ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આજે આપણે ગણિત વિષયમાં 13મા પ્રકરણની સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને એમાં 13મું પ્રકરણ જે પેજ નંબર છે 104 ઉપર એ ખોલીએ. ચાલો, એનું નામ છે સૌથી લાંબુ ડગલું. આપણે જોઈએ 13મું પ્રકરણ. 3 મિત્રો સસલું, હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા. સસલું છે, હાથી છે અને હરણ છે, આ 3 મિત્રો સાથે રમતા હતા. હવે હરણ છે એ શું કહે છે કે ચાલો આપણે જોઈએ કે પથ્થરનો પુલ પહેલાં કોણ પસાર કરશે. અહીંયા જે પથ્થરનો પુલ છે એ સૌપ્રથમ કોણ પહેલાં પસાર કરશે? ચાલો આપણે આવી રમત રમીએ. તો હાથી શું કહે છે, પરંતુ તમે બંને તો ઝડપથી દોડો છો અને હું ધીમે ધીમે ચાલું છું. હું જાણું છું કે તમે તમારા બંનેમાંથી એક પહેલાં પુલ પસાર કરશે. મારે રમત રમવી નથી. હાથી શું કહે છે કે સસલું પણ ઝડપથી દોડે અને હરણ પણ ઝડપથી દોડે. તો તમે બંને તમારા કરતાં ઝડપથી દોડી શકો છો અને હું તો ધીમે ધીમે ચાલી શકું છું. તો તમે બંનેમાંથી કોઈ પણ એક જીતી જશો, એટલે મારે આ રમત રમવી નથી. તો શું કહે છે સસલું? ચિંતા ન કરો, ચાલો આપણે નિયમ બનાવીએ. આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું. કોઈએ દોડવાનું નહીં, ચાલવાનું, એવો નિયમ કરીએ. સસલું કે હા, તેમાં મજા આવશે. હવે ત્રણેય ચાલીને જાય છે. તેમણે રમત શરૂ કરી અને આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયું. કોણ જીતી ગયું? હાથી જીતી ગયું. હવે એમાં છે કે તમે કહી શકશો કે હાથી કેમ જીત્યો? બાળકો, હાથી કેમ જીતી ગયો હશે? એ તો ચાલીને જતા હતા અને હરણ છે અને સસલું છે એ તો ઝડપથી દોડી શકતા હતા. તો હાથી કેમ જીતી ગયો હશે? હાથી એટલા માટે જીત્યો હશે કેમ કે બધા ચાલીને જતા હતા અને આ ત્રણેય પ્રાણીમાંથી હાથીના ડગલા છે એ મોટા હોય. હાથીના પગ મોટા છે. હાથી આ બંને કરતાં પ્રાણી પણ મોટું છે એટલે એના ડગલા મોટા હોય. એટલે હાથી છે એના મોટા ડગલાથી ફટાફટ છે એ પુલ પસાર કરી શક્યો હશે. સૌથી મોટા ડગલા કોણ ભરે છે? તો કે હાથી. આ વાર્તાનું નાટક ભજવો. પ્રવૃત્તિ: હું અહીં બેસું છું. મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ. હું અહીં બેઠો છું અને મારો મિત્ર છે એ કેટલો દૂર બેઠો છે એ શોધી કાઢવાનું છે. 3-4 મિત્રોની ટુકડી બનાવો. લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો. 3-4 મિત્રોની ટુકડી બનાવો અને પછી લીટી દોરવાની અને પછી જોવાનું કે કોનું ડગલું મોટું છે. ચાલી અને જોવાનું કે તમારા મિત્રોનું મોટું છે કે તમારું મોટું છે. ચાલો, હવે છે વચ્ચેનું અંતર શોધો. બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી. તમારું જે વર્ગખંડ છે એની એક બારી અને જે તમારા વર્ગખંડનું જે બારણું એટલે કે દરવાજો છે એ બંને વચ્ચેનું અંતર કેટલા ડગલા છે એ તમારે શોધવાનું છે. કાળું પાટિયું અને તમે બેઠા છો તે જગ્યા. કાળું પાટિયું તમારા વર્ગખંડમાં છે ત્યાંથી તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં સુધીનું વચ્ચેનું અંતર કેટલા ડગલા છે એ તમારે શોધવાનું છે. જો બાળકો, આમાં કોઈ ફિક્સ માપ કીધું નથી. આમાં ડગલા અથવા તો બીજું કંઈ હાથની આંગળી કે એની મદદથી તમને માપ શોધવાનું કહે તો એનું બધાનું માપ છે એ એક સરખું આવે નહીં. કોઈના ડગલું છે એ નાનું હોય તો કોઈનું ડગલું મોટું હોય, કોઈના પગ નાના મોટા હોય તો બધાનું માપ છે અલગ અલગ આવે. કોઈને 5 ડગલા થાય તો કોઈને 3 ડગલા થાય તો કોઈને 6 ડગલા પણ થાય. એટલે એક સરખું માપ ન આવે. હવે જોઈએ હાથ કે આંગળીઓ. બરાબર, રજત તેના હાથની વેતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુની લંબાઈ શોધવા ઈચ્છે છે, જે ચિત્રમાં બતાવ્યું છે. હવે રજત છે એ વસ્તુની લંબાઈ શેની મદદથી માપે છે? તો કે હાથની વેતથી. તો હાથની વેત છે બાળકો તમારા અંગૂઠાથી આ ટચલી આંગળીનો જે આ ભાગ થાય આ તમારી હાથની વેત છે. આ વેતથી એ માપે છે. તો જોઈએ કે આ બધી જ વસ્તુની લંબાઈ શોધવા તે વેતનો ઉપયોગ કરી શકશે. અહીંયા જે વસ્તુ આપેલી છે એની લંબાઈ શોધવા એ શેનો ઉપયોગ કરશે? તો કે વેતનો ઉપયોગ. તમારી આજુબાજુની કોઈ પણ વસ્તુ વેત કરતાં નાની છે તેના નામ લખો. તમે પણ તમારી વેતનો ઉપયોગ કરી અને કોઈ પણ વસ્તુ માપી શકો છો. પેન્સિલ છે, પેન છે, તમારી બેન્ચીસ છે, તમારું બેગ છે, તમારી વોટર બેગ છે, બરાબર, તમારી સ્લેટ છે, બુક છે, આ બધી વસ્તુ છે તમે વેતની મદદથી માપી શકો છો. તે વસ્તુની લંબાઈ શોધવા તમે શેનો ઉપયોગ કરશો? હવે વસ્તુ જો વેત કરતાં નાની હોય તો તેને લંબાઈ માપવા તમે શેનો ઉપયોગ કરશો? તો બાળકો, એનો ઉપયોગ છે એ વસ્તુની લંબાઈ માપવા તમે આંગળીનો ઉપયોગ કરો. આંગળીની લંબાઈ એટલે આવી રીતે આંગળીની લંબાઈ માપવાની નથી. તમારે આંગળીની લંબાઈ આમ માપવાની છે. આ 1 આંગળી, આ 2 આંગળી, આ 3 આંગળી અને 4 આંગળી. બરાબર, આવી રીતે તમે લંબાઈ માપી શકો છો કે આ પેન્સિલ છે તો આ 4 આંગળી છે અને પછી એ 3 આંગળી છે એટલે કે 7 આંગળી છે. બરાબર, તમારે આવી રીતે માપવાની
નથી. આ રીતે આંગળી માપવાની છે. અને વેધ કહે તો તમારી આ આંગળી અને અંગૂઠા વચ્ચેનું અંતર માપવાનું છે. પછી ડગલું કહે તો તમે જે રીતે ચાલો છો એ રીતે તમારું ડગલું મપાય. પણ જો તમારા પગના પંજો કહે તો જે પંજાનું માપ છે એ તમારે લેવાનું રહેશે, બરાબર છે. અને હાથનું માપ કહે તો તમારી આ આંગળીથી તમારા કોણી સુધીનો જે ભાગ આવે એ હાથનું માપ કહેવાય, બરાબર છે બાળકો. હવે જોઈએ પ્રવૃત્તિ. માટીનું ઘર બનાવો. જુઓ કોનું માટીનું ઘર ઊંચું છે. તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. આપણે જે રીતે આંગળીની વાત કરી એ રીતે તમે આંગળીના મદદથી માટીના ઘરની લંબાઈ માપી શકો છો. કોણ સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું? કોણે સૌથી ઊંચું છે માટીનું ઘર બનાવ્યું અને કોનું માટીનું ઘર સૌથી નાનું છે, બરાબર છે. એ તમે આંગળીના મદદથી માપી શકો છો. અનુમાન કરો. બે નાળિયેરીને જુઓ. જો અહીંયા બે નાળિયેરી આપેલી છે. જો મોટી નાળિયેરી 6 મીટર ઊંચી હોય, આ મોટી નાળિયેરી છે 6 મીટર ઊંચી હોય તો નાની નાળિયેરી કેટલી ઊંચી હશે, બરાબર છે બાળકો. હવે આપણે એનું અનુમાન કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આ નાળિયેરી છે એના કરતાં આ નાળિયેરી અડધી છે. કેટલી છે? અડધી. તો મોટી નાળિયેરી 6 મીટર છે તો નાની નાળિયેરી એના કરતાં ઓછી, અડધી એટલે કે 3 મીટર હોઈ શકે. આપણે એનું અનુમાન લગાવવાનું છે, એક્ઝેક્ટ માપ આપવાનું નથી. તો 3 મીટર છે એ હોઈ શકે, બરાબર છે. હવે જોઈએ આગળ. તમારા અનુમાનને ચકાસો. નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો. તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો, બરાબર. અહીંયા કેટલીક વસ્તુના નામ આપેલા છે, અનુમાન કરવાનું છે અને પરિણામ મેળવવાનું છે. પહેલાં વસ્તુનું અનુમાન મેળવવાનું છે કે અંદાજે આટલી હોઈ શકે, આટલી એની ઊંચાઈ અથવા તો લંબાઈ એની હોઈ શકે, અને પછી એને માપી જોવાનું. અહીંયા છે બહેનના ચોટલાની લંબાઈ કેટલી છે. અહીંયા બહેનનો ચોટલો છે એની લંબાઈ કેટલી છે તો એ તમે વેતની મદદથી માપી શકો છો કે 2 વેત કે 3 વેત અંદાજિત હોઈ શકે, અને પછી તમે માપી અને એનું એક્ઝેક્ટ પરિણામ મેળવી શકો છો, બરાબર. હવે વસ્તુનું નામ છે પ્યાલો એટલે ગ્લાસ. હવે તમે ગ્લાસ બધાના ઘરે એક સરખા ગ્લાસ હોય નહીં, એટલે બધા ગ્લાસનું માપ છે અલગ અલગ આવે. હવે તમે અનુમાન કરો કે એ ગ્લાસ કેટલો હોઈ શકે તો કે 5 આંગળ કે 7 આંગળ. પછી તમે એનું માપન કરો એટલે કે માપી જોવો ગ્લાસ હાથમાં લઈને, અને જે પરિણામ આવે એ તમે અહીંયા લખી શકો. પછી ડોલ. તો ડોલ છે એ તમારે વેતથી માપવાની છે કે 2 વેત છે કે 3 વેત છે, બરાબર છે. અને પછી એને અનુમાન કર્યું કે કદાચ અંદાજિત જોઈએ. અહીંયા આપણે જોઈએ કે આ 2 વેત છે એ ડોલ ઊંચી હોઈ શકે. પછી તમે એને માપો તો 2 હોય અને 2 કરતાં વધારે પણ હોય અને 2 કરતાં ઓછી પણ હોઈ શકે. પછી છે દિવાસળી. તમારો હાથ, અહીંયા હાથ માપવાનો છે પણ શેનાથી માપવાનો છે? દિવાસળીની મદદથી, બરાબર. તો આટલો હાથ છે એ કદાચ તમે માપો તો 4 થી 5 દિવાસળી હોઈ શકે, બરાબર. પણ તમે માપો તો 4 દિવાસળી હોય, 5 હોય અને 6 હોય, બરાબર. પહેલાં તમારે અનુમાન લગાવવાનું છે કે 4 દિવાસળી, અને પછી માપો તો એનો જવાબ તમે અહીંયા લખી શકો છો. પછી છે શિક્ષકનું ટેબલ, બરાબર છે. એ શેનાથી માપવાનું છે? વેતથી. તો વેતથી માપો તો અંદાજિત આપણે લખીએ કે 5 વેત, બરાબર. અને પછી તમે માપો તો 5 વેત હોય અને ના પણ હોય, બરાબર. તો એનું પરિણામ તમારે અહીંયા લખવાનું છે. પછી છે તમારું નાક. તો એ આંગળથી માપવાનું છે. તો તમારું નાક અંદાજિત આપણે જોઈએ તો કે 2 આંગળ કે 3 આંગળ હોઈ શકે, અને પછી તમે જેનું માપો અને જે એનું પરિણામ આવે એ તમે અહીંયા લખી શકો છો. પાણીની બોટલ. બધાની બોટલ અલગ અલગ હોય છે. જે પાણીની બોટલ હોય એને તમે આંગળથી માપો તો એ 7 આંગળ કે 10 આંગળ એ રીતે હોઈ શકે, અને પછી આંગળથી માપી અને તમારે અહીં આંગળ લખવાના રહેશે. તમારા વાળ. હવે તમારા વાળ, બધાના વાળ અલગ અલગ લંબાઈના હોય છે અને વેતથી માપવાના છે. ગર્લ્સના વાળ હોય તો માપી શકાય, બોયઝના માપી શકાય નહીં વેતથી. તો ગર્લ્સના વાળ હોય તો એ કદાચ કોઈને 1 વેત હોય, કોઈને લાંબા હોય તો 2 વેત હોય, બરાબર. અને પછી તમારે માપી અને તેનું એક્ઝેક્ટ પરિણામ તમે અહીંયા લખી શકો છો. આ અંદાજિત છે, તમારે અનુમાન કરવાનું છે કે આટલું હોઈ શકે, અને પછી તેનું આ એક્ઝેક્ટ માપ તમે અહીંયા માપીને આંગળી, વેત, દિવાસળી, હાથ, પગનું ડગલું અથવા તો પગના પંજા, આ બધી વસ્તુથી તમે છે એ માપ કરી શકો છો. બિલાડીનો ખોરાક, ઉંદર કે દૂધ, બરાબર. હવે અહીંયા જો બિલાડી છે, અહીંયા એક ઝૂંપડી છે, બરાબર. અહીંયા ઉંદર છે અને અહીંયા દૂધ છે. હવે આપણે નીચે જોઈએ શું કહે છે. તમારી આંગળીનો ઉપયોગ કરી ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો. અહીંયા ઉંદર છે અને આ દૂધ છે. તો તમારી આંગળીની મદદથી તમારે જોઈ અહીંયા તમે માપી શકો છો કે ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર કેટલું છે તો કે 1 આંગળ, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 આંગળ. બિલાડી
ઉંદરથી કેટલી દૂર છે એ પણ આંગળથી માપવાનું છે. અહીંયા બિલાડી છે ને ઉંદર છે તો આપણે એ માપીએ તો મારે છે એ 4 આંગળ થાય. તમારી આંગળી નાની હોય તો તમારે વધારે થાય, બરાબર. તો એ કેટલા આંગળ થાય? તો અંદાજિત મારી આંગળી લખું તો કેટલી થાય? તો કે 4 આંગળ. બિલાડી દૂધથી કેટલી દૂર છે? બિલાડી ઉંદરથી કેટલી દૂર છે અને બિલાડી દૂધથી કેટલી દૂર છે? તો આપણે પહેલાં છે એ બિલાડી ઉંદરથી માપ્યું તો કેટલી થઈ? તો કે 4 આંગળ, બરાબર છે. હવે આપણે જોઈએ કે દૂધથી કેટલી દૂર છે તો અહીંયા માપી શકું તો કે 3 આંગળ બિલાડી છે દૂધથી દૂર છે. બિલાડી કોની પાસે પહેલાં પહોંચશે? ઉંદર પાસે કે દૂધ પાસે? મારી આંગળી છે એ દૂધ પાસે 3 થાય છે અને ઉંદર પાસે 4 થાય છે. તો આપણે અંદાજિત મેળવી શકીએ કે બિલાડી છે એ દૂધ પાસે પહેલાં પહોંચે છે. ઉંદર પોતાની જાતને બચાવી શકશે કેવી રીતે? હવે ઉંદર છે એ બિલાડીથી 4 આંગળ દૂર છે અને બિલાડી છે એનીથી દૂર છે એ 3 આંગળ દૂર છે, બરાબર. તો બિલાડી છે એ દૂધ પાસે પહોંચે ત્યાં ઉંદર ભાગી જાય, બરાબર. એ ભાગી શકે એટલે કે બચાવી શકે, બરાબર. આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો. ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે? આંગળથી માપવાની છે. તો આપણે અહીં આંગળથી માપીએ તો કે 3 આંગળ એ ઉંદરની પૂંછડી લાંબી છે. કોની મૂછ વધારે લાંબી છે? ઉંદરની કે બિલાડીની? અહીંયા તમે જુઓ છો કોની મૂછ વધારે લાંબી છે, ઉંદરની છે કે બિલાડીની છે? અંદાજિત અનુમાન લગાવવાનું છે, બરાબર. કોની લાંબી હોઈ શકે? તો કે બિલાડીની છે એ લાંબી દેખાય છે. હવે આગળ જોઈએ માપો અને દોરો, બરાબર. અહીંયા એક ચિત્ર આપેલું છે, પથ્થર છે, કીડી છે અને વાંદરો છે. હવે જોઈએ આપણે પથ્થરથી 2 આંગળ દૂર પાંદડું દોરો. અહીં પથ્થર આપેલો છે એનાથી 2 આંગળ દૂર એટલે આપણે અહીંયા પાંદડું દોરી શકીએ પણ આપણે પાઠ્યપુસ્તકમાં દોરવાનું છે નહીં. વાંદરાથી 5 દિવાસળી દૂર છે કેળું દોરો. વાંદરાથી આપણે દિવાસળી માપીએ 5 દિવાસળી તો આપણે અહીંયા કેળું દોરી શકીએ. અહીંયા કેળું છે 5 દિવાસળી થઈ જાય તો 5 દિવાસળી દૂર અહીંયા કેળું દોરી શકીએ. પથ્થરથી 7 આંગળ દૂર પતંગ દોરો. અહીંયા પથ્થર છે તો પથ્થરથી 7 આંગળ દૂર, અહીંયા 7 કદાચ અંદાજિત થઈ જાય પણ માપી અને આપણે પાઠ્યપુસ્તકમાં દોરવાનું નથી. આ બધું છે આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું. તો પથ્થરથી 7 આંગળ દૂર અહીંયા પતંગ આપણે દોરી શકીએ. પતંગથી 3 દિવાસળી દૂર એક વાદળ દોરો. અહીં પતંગ હોય તો પતંગથી આપણે અહીં દિવાસળી માપીએ અને અહીંયા આપણે અંદાજિત છે વાદળ 3 દિવાસળી દૂર અહીંયા વાદળ દોરી શકીએ. કેળાથી 4 આંગળ દૂર એક પક્ષી દોરો. અહીંયા આપણું કેળું હોય તો કેળાથી 4 આંગળ દૂર એક પક્ષી દોરી શકીએ. તો 4 આંગળ અંદાજિત અહીંયા આપણે એનું પક્ષી દોરી શકીએ, બરાબર. આપણે આ જે ચિત્ર છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં દોરીશું, પાઠ્યપુસ્તકમાં આપણે કરવાનું નથી. પાના પર ગમે ત્યાં તમારું પોતાનું ચિત્ર દોરો અને વાંદરાના નાકથી તે કેટલું દૂર છે તે શોધો. આના પર તમે અહીંયા ક્યાંય પણ તમારું ચિત્ર દોરી શકો છો અને વાંદરાના નાકથી છે કેટલું દૂર છે એનું આપણે માપ તમે કાઢી શકો છો. શું એ જ છે સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેને જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે. સંજુ અને તેના મિત્રો છે એ શરીરના ભાગો માપે છે તો શું કહે છે કે મારો ચહેરો 1 વેત લાંબો છે. બધાનો ચહેરો એક સરખો લાંબો હોય નહીં પણ અંદાજિત પોતાની વેત જેટલો લાંબો હોઈ શકે, બરાબર. તો મારો ચહેરો શું કહે છે કે 1 વેત લાંબો છે. મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી. મારો હાથ છે એ મારા પગ જેટલો લાંબો નથી. મારું કપાળ 4 આંગળ પહોળું છે. આ શું કહે છે કે મારું કપાળ છે એ 4 આંગળ પહોળું છે. તમે બધા તમારો ચહેરો, હાથ, પગ, કપાળ આ બધું તમારા આંગળ અને વેતથી મદદથી માપી શકો છો. તેમણે જે કહ્યું તેની સાથે તમે સંમત છો? શું કહે છે કે તેણે જે કહ્યું એની સાથે તમે સંમત છો? તમે તમારી વેત અને આંગળીની મદદથી માપી અને જોઈ શકો છો કે ચહેરો તમારો 1 વેત લાંબો છે, પછી આ તમારો હાથ છે તમારો પગ જેટલો લાંબો ન હોય તો બરોબર જ છે, અને તમારું કપાળ છે એ 4 આંગળ પહોળું છે તો બધાનું કપાળ છે એક સરખું પહોળું હોય નહીં. પછી ચકાસો તમારા કેટલા મિત્રોને. શું કહે છે કે તમારે ચકાસવાનું છે કે તમારા કેટલા મિત્રોને આવું છે, બરાબર. તો પહેલું છે કે 1 વેત લાંબો ચહેરો. 1 વેત લાંબો ચહેરો તમારા કેટલા મિત્રોને છે એ તમારે ચકાસી અને લખવાનું છે. પછી બીજું પગ જેટલો લાંબો હાથ. તો પગ જેટલો લાંબો હાથ કોઈનો હોય નહીં, પગ છે એ વધારે લાંબો હોય. ત્રીજું 4 આંગળ પહોળું કપાળ. તો તમે તમારા મિત્રોને કહી અને માપી શકો છો અને ચકાસી શકો છો કે કેટલાનું છે 4 આંગળ કપાળ પહોળું છે. પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાના મદદથી માપો અને તેની છે એ લંબાઈ અહીંયા લખવાનું છે. એમાં પહેલું છે કે તમારું નાક
એ કેટલા આંગળ લાંબુ છે એ માપી અને તમે અહીંયા લખી શકો છો, અને તમારા કાન કેટલા આંગળ લાંબા છે એ તમે છે અહીંયા લખી શકો છો. બાળકો, અહીંયા છે આ 13મું પ્રકરણ, સૌથી લાંબુ ડગલું, બરાબર. આ પ્રકરણમાં તમારા પગનું ડગલું, તમારા પગનો પંજો, હાથની આંગળીઓ, હાથની વેત, દીવાસળી, બરાબર, આ બધી વસ્તુથી અલગ અલગ વસ્તુનું છે એ માપન કઈ રીતે કરી શકાય એ અહીંયા શીખવામાં આવ્યું છે. કે આ કોઈ પણ વસ્તુનું અંદાજિત માપ તમે વેતથી, પગના ડગલાથી, હાથની મદદથી, આંગળીની મદદથી તમે લઈ શકો છો. બરાબર છે બાળકો. હવે આ પ્રકરણની વધારે સમજૂતી છે આપણે સ્વાધ્યાય પોથીમાં મેળવીશું. થેન્ક યુ. જય મા મહાદેવ.